જય માતાજી મિત્રો. તો મિત્રો તમને ખબર છે કે યુટ્યુબ અવનવી અપડેટ લાવતું રહેતું હોય છે અને મિત્રો 2024માં પણ ઘણી બધી શરૂઆતમાં અપડેટો આપી છે અને ટૂંક જ સમયમાં મિત્રો યુટ્યુબ તરફથી સરસ મજાની 4 અપડેટ આવી છે. તો મિત્રો આ વિડીયોમાં તમને એ અપડેટ વિશે સંપૂર્ણ માહિતી મળશે. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ યુટ્યુબ ચેનલમાં. અને જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં મળતી રહેશે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો યુટ્યુબ તરફથી સરસ મજાની અપડેટ આવી છે. એમાં મિત્રો પહેલી અપડેટ છે હેન્ડલ વિશે. મિત્રો તમને ખબર છે કે અગાઉ અપડેટ આવી હતી હેન્ડલ એટલે કે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમારી કોઈ પણ ચેનલ હશે એ @ કરીને તમારા ચેનલનું નામ આવતું હશે, એ મિત્રો હેન્ડલ છે. તો મિત્રો આ અપડેટ કેવી છે હવે કે મિત્રો એ હેન્ડલને તમે તમારી ભાષામાં સિલેક્ટ કરી શકશો. એટલે કે મિત્રો તમને જે ભાષા ગમતી હોય એ ભાષામાં હેન્ડલ તમે તમારું ચેનલનું રાખી શકશો. તો મિત્રો આ એક પહેલી અપડેટ છે. તો મિત્રો બીજી અપડેટ છે QR કોડની. તો મિત્રો QR કોડ એટલે મિત્રો તમને ખબર છે કે આપણે પેમેન્ટને ચૂકવણી કરવા માટે ગૂગલ પે છે, ફોન પે છે, પેટીએમ છે, એનું એક QR કોડ આવે છે, જેને આપણે સ્કેન કરીને એમનું જે ખાતું આવી જાય અને આપણે પેમેન્ટની ચૂકવણી કરી શકીએ છીએ. તો મિત્રો એ રીતે યુટ્યુબ પણ દરેક ચેનલનું એક QR કોડ આપશે, જેથી મિત્રો આપણને ફાયદો એ થશે કે આપણે કોઈ પણ વ્યક્તિને આપણે QR કોડ મોકલીએ અને એ સર્ચ કરશે તો આપણી સીધો એ રીડાયરેક્ટ કરશે આપણી જે યુટ્યુબ ચેનલ છે એના પર. તો મિત્રો પહેલાં કેવું થતું હતું કે આપણે સર્ચ કરવામાં આપણી ચેનલને કોઈ મિત્રને કહીએ તો સર્ચ કરવામાં ઘણો બધો ટાઈમ જતો રહેતો હતો અને આપણે કઈ રીતે તેને મોકલી શકતા હતા લિંક. તો મિત્રો આપણે શેરમાં જઈ અને કોપી લિંક કરીને તેને વોટ્સઅપ પર કે ગમે તે રીતે આપણે મોકલતા હતા. તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે QR કોડ મોકલવાનો રહેશે, જેથી મિત્રો કોઈ પણ આપણો મિત્ર હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકશે. તો મિત્રો આ એક સરસ મજાની નવી અપડેટ છે. તો મિત્રો ત્રીજી અપડેટ છે AB ટેસ્ટિંગ. તો મિત્રો પહેલા યુટ્યુબ આ અમુક વ્યક્તિને મોકલી હતી કારણ કે ટેસ્ટિંગ કરતું હતું. હવે દરેક જે યુટ્યુબ ચેનલ છે એના પર રોલ આઉટ કરવામાં આવશે. તો મિત્રો આ AB ટેસ્ટિંગ એટલે કે મિત્રો આપણે યુટ્યુબની જે વિડીયો છે એના પર મિત્રો આપણે 3 થંબનેલ એક સાથે સેટ કરી શકીશું, જેથી મિત્રો યુટ્યુબ આપણને જાતે બતાવશે કે તમારું થંબનેલ કયું સારું છે, જેથી મિત્રો એનો CTR હાઈ હશે એ મિત્રો આપણને યુટ્યુબ રેકમેન્ડેશન કરશે અને આપણે જે થંબનેલનો CTR સારો હશે એ થંબનેલને આપણે પ્રાઇમરી સેટ કરી શકીશું. તો મિત્રો આ પણ એક સારી અપડેટ છે. અને મિત્રો ચોથી અપડેટ છે પેમેન્ટની. તો મિત્રો આપણે પહેલા કેવું હતું કે આપણું જે પેમેન્ટ આવવાનું છે મહિનાનું, બરાબર, એ મિત્રો આપણે કઈ રીતે ચેક કરી શકતા હતા. તો મિત્રો આપણે પહેલા ગૂગલ એડસન્સને ઓપન કર્યા પછી આપણે તેમાં જઈને ચેક કરી શકતા હતા, પરંતુ મિત્રો હવે આપણે ગૂગલ એડસન્સ એકાઉન્ટને ઓપન કરવાની જરૂર નથી, પરંતુ મિત્રો YT સ્ટુડિયોમાં એક તમને પેમેન્ટનું ઓપ્શન જોવા મળશે. એમાં આપણે જોઈ શકીશું કે આપણે આ નેક્સ્ટ મહિને આપણું કેટલું પેમેન્ટ આવવાનું છે. તો મિત્રો આ 4 અપડેટમાંથી મિત્રો તમને કઈ અપડેટ સારી લાગી એ મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.